પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગાંધીધામમાં સન્ડે ઓન સાયકલ રેલી યોજાઈ। ભારત સરકારના ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આજે 14/6/2026ના રોજ ગાંધીધામ ખાતે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 6:30 કલાકે પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ગાંધીધામ ખાતેથી સાયકલ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। રેલી પોલીસ હેડક્વાર્ટર સિણાઈ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। આ તકે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપવાનો તેમજ સાયકલિંગ જેવા પર્યાવરણ મિત્ર પરિવહનને પ્રોત્સાહન આપવાનો હતો। સાયકલ રેલીમાં પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ઉપસ્થિત અધિકારીઓએ નિયમિત વ્યાયામ, યોગ અને સાયકલિંગ દ્વારા શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય જાળવવાનું મહત્વ સમજાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ફિટ ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયાનો સંદેશ જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બાઇટ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। સરકારશ્રીનું ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલનું એક ઇનિશિયેટિવ છે, જેમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આજે રવિવારના સવારે આ સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેના અંતર્ગત એસપી કચેરીથી લઈને પોલીસ હેડક્વાર્ટર સુધી પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ અને જિલ્લાના જે સ્વયંસેવી સંગઠન છે એમના બધા સાથીઓ સાથે મળીને આજે આ સન્ડે ઓન સાયકલનું કાર્યક્રમ સાથે મળીને કરી રહ્યા છે, જેમાં ખાસ ઉદ્દેશ્ય લોકોનો સ્વાસ્થ્ય સારું રહે અને કન્ટિન્યુઅસ જે છે ફિઝિકલ એક્ટિવિટીમાં જોડાયેલા રહે, એ પ્રમાણેના ઓવરઓલ ઉદ્દેશ્ય સાથે આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા, જેમાં અંજાર ડિવિઝન, ભચાઉ ડિવિઝન, વિવિધ બ્રાન્ચો અને વિવિધ અધિકારીઓ એ બધા સાથે જોડાવીને આજે આ સન્ડે ઓન સાયકલનું કાર્યક્રમ કરી રહ્યા છે।